ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના રબારિકા ગામે પાયાની સુવિધાઓના અભાવે આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીનો સામૂહિક બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો। છેલ્લા લાંબા સમયથી ગામમાં વિકાસની કામગીરી શૂન્ય હોવાથી ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગામમાં સસ્તા અનાજની દુકાન નથી, રસ્તાઓ બિસ્માર છે અને સિંચાઈ માટે પાણી ન મળતા ખેતી પણ મુશ્કેલ બની છે। ઉનાળામાં પીવાના પાણી માટે ટેન્કરો પર નિર્ભર રહેવું પડે છે અને ગ્રામ પંચાયતનું મકાન પણ જર્જરિત હાલતમાં છે। અનેકવાર રજૂઆતો કરવા છતાં પ્રશ્નો નિરાકરણ ન આવતા 500 થી વધુની વસ્તી ધરાવતા આ ગામના લોકોએ કંટાળીને હિજરત કરવાની ફરજ પડી છે। સસ્તા અનાજની દુકાન 11 વર્ષથી બંધ છે। પછી અમારે તાલુકા ફેર જે કરવાનું છે કે જેસર તાલુકામાંથી અમારે સાવરકુંડલા એટલે કે અમારો મૂળ તાલુકો સાવરકુંડલા છે એમાં અમે જવાની માંગણી કરેલી હોય, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતે પણ ઠરાવો કરેલા હોય, પણ સરકારશ્રી સુધી આ દરખાસ્ત પહોંચેલ નથી। એટલા માટે અમે આ ચૂંટણી બહિષ્કાર કરેલ છે।